પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને વચન 7માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે. તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. જે રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા તે રાતે યહૂદીઓએ પિલાતની સામે દોષ મૂક્યો કે તે પોતાને રાજા ઠરાવે છે. પિલાતે જ્યારે તે દોષના વિષયમાં તપાસ કરી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ જાહેર થયા. હવે યહૂદીઓ એક નવો દોષ મૂકી રહ્યા છે કે તેમણે ખુદ સ્વયંને પરમેશ્વરના પુત્ર ઠરાવે છે. તેમને દોષિત ઠરાવવા માટે કોઈ પણ અવસર જવા દેવા ઈચ્છતા ન હતા, પરંતુ તેઓ તેને દોષિત ઠરાવી ન શક્યા અને તેઓએ એક નિર્દોષને વધસ્તંભ પર ચડાવ્યો. એક પાપીનું બલિદાન કેવી રીતે પાપી માટે ઈશ્વરનો ક્રોધ શાંત કરે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નિર્દોષ છે, કેમ કે તેઓ દેવના પુત્ર છે, તેમને નિર્દોષ ઠરાવવાનું મનુષ્યની દૃષ્ટિમાં બહુ જ જરૂરી હતું, કારણ કે એક નિર્દોષ બલિદાન દ્વારા જ પાપી માટે પ્રાયશ્ચિત ઠરે છે, જેથી કરીને જે કોઈ તેમના પર, તેના બલિદાન પર અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે તેઓને પાપની માફી, ઉદ્ધાર પ્રાપ્ત થાય છે અને પરમેશ્વરના ક્રોધથી બચી શકે છે. તમે પણ આ પ્રમાણિત નિર્દોષ પરમેશ્વર પુત્ર પર વિશ્વાસ કરી ઉદ્ધાર મેળવી શકો. પરમેશ્વરને તમારા માટે અમારી એ જ પ્રાર્થના છે.